રોવા ના મમ્મી પાછિયા બની મમ્મી આચું એમાં હું રોવાનું હોય માતાના આ પૂજા તો કઈ ગઈ નવ તારીખે પાછિયા બની રોવા ના મમ્મી બની જાય એમાં રોવા લઈ દો નહીં હા મમ્મી તો વાંધો નહીં હાડો તાન તઈ જજો પા જમનાબુનો વળી હોય કામ કરી જાય હું મમ્મી લઈ જાઉં મમ્મી માં જોઈ રાખો એ સોના રાખ મમ્મી રોવો છો પપ્પા શિયા બની નું લે રોય મત ઉભો પછી કણા આવો સોના કરો મમ્મી તો સોના તો જાબી કરી જાય તો યાર પાડાઈ ગુડ મોર્નિંગ મમ્મી ગુડ મોર્નિંગ સ્મિતા બેન ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ પપ્પા ગુડ મોર્નિંગ જમના બેન બોલો બોલા કેમ બોલતા નહીં એટલે ઠંડી વાયા ઠંડી આવે એટલે ચાલો છે રેવા આવશે એટલે ગમે જવાનું હતું આજ તો ચોકન પાટણ પાઠા ને તો ગોમ્પો જવા કેટલા શું કરીએ હા ગોમ્પટી હા ગોમ્પો એ જવાનું હવે કાલ નીકળું કાલ છે આજ 2 તારીખ પતાવી દઈએ હમ કાલ તો લાઈ સેડી રહ્યો લાઈ કે લેકર ના લાઈ એ પાર્ટી નથી જોઈએ તો સા સા પાર્ટી જોઈએ તો ચમ ઉતરો હા હા કેવું લેવડાવવું પડે શું લેવડાવવું પડે મરચું હા ગુડ મોર્નિંગ પૂજા ગુડ મોર્નિંગ આજ તો જો ગાઈસ વહેલા વહેલા તૈયાર થઈ ગઈ છે કારણ કે આજે પૂજા જાય છે પિયર ને પૂજા એટલે નહીં તને તૈયાર થઈ જાય વેલા વેલા હજી તો હું ગાઈસ હજુ આવ્યો નહીં અને આ લોકો તૈયાર થઈ આ તો જાય વાદળો હે હા આ તો વાદળો હે જો તો સીધ ન વાંધો તો જવું સવારે છું તું જોડે વરસાદ આવે ને ઉપર દીધું તો એવું બરાબર ગાઈસ અમારા રશ્મિકા બેન તો તૈયાર થઈ ગયા છે વીર અમને સાહિલને ચોકન જવાનું છે કા મેરી માય મેલડી માતાજી એમ હા હેડતું જવાનું હેડતું હેડતું ડેમ વાળા મેલડી માતાજી રહે તો હેડતું એમ ચલી બાકી છે આ પૂજા બેન છેલ્લી હતો છેલ્લે છે બરાબર કઈ નહીં જાવ તો પણ એકલી પડતી હતી બસ આ બધાને ગેંગ ના લઈ જાઓ એવું એટલે એમ નહીં કહેતો હા શું કહેવાય આપણા ખાઈ જા કઈ ને એમ ના નાઈ ચલા કે પકી જા 10 વાગે હમ ફક્ત 11 વાગે છે ને ના 10:30 થઈ છે 10:30 એટલે જીમ હવે મેલા પકાય ને કા આ તો આગુ વર્તા છે આપવાનું તમારે હેડતું એક તો બનશે બરાબર શું કહો જમના બેન કોઈ દી બેંગને ચોકલેટ કરે છે ચમ બેંકની ચોકલેટ ફરવા દે લગન ની આવે હા નજીક હા પૈસા ભેગા કરો આમાં હાથ બોલ કઈ 50 તું કોને ભેગા કરે મેં ખા માત્ર આવડી હતી ને હા તાથી રૂપિયા ભેગા કરું ઓય આવા ગપ્પા ના 50 લાખ ખાલી જોયા 50 લાખ જોયા પેલા 1 લાખ રૂપિયા જોયા પેલા ઇનકે તો વિચાર કર નોની થી ભેગી કરું હમ તો આવડી મોટી થી ચીલા ભેગા કર્યા હશે ચલા કરા શીખ્યા ઉપાડવા જો ઉપાડવા અરે આજે સાચું બોલ સાચું વેલા લેવાય મુસીના હા, હા. લઈ લેવાના. આલતી તો નહીં માગી લે હા અને પાકે ઓછી ના આલું ના ભાઈ તો પછી તો જો ગઈશ હોય તો રોધવાની ચાલુ થઈ ગઈ છે પૂજાને શું બનાવો વહેલા વહેલા રોટલા દાજલા ને ને રોટલા શું બનાવો તમે તો નેના હારા શું ને ના હારા તો હું નેના બનાવું રોટલા એવું બરાબર હું મોટી હોય તો મોટા બનાવવા હાથ ને એને રોટલા સુધી મોટા બનું છે વાત કરો તમે કશું વાંધો નહીં બનાવો રોટલા બીજું તો કહીએ કે ખાવા નહીં તમે ખાવાનું મમ્મી જો ને મમ્મીને નહીં કે ના મને નહીં ખબર હા સ્મિકાબેન મમ્મી જ બચ્યા જરા બેઠા જો ગાઈસ વીર અમને બધા હેડા છે રશ્મિકાને સાહિલને વિશાલને જતા હાચીને ફોન કરજો પોકેટલા આ પછી લાગે જવાનું આપણો હું આ રોટી દઉં પછી મારે અડધો કપજો બાકી એટલો સીલી દઉં પછી હેડી એવું કરવું એમ અરે વાર વાર એટલો બપોર આસપાસ હેડી. બપોરે જઈએ ચાલો ને બપોરે હો પપ્પાને ચોકડા આવે પપ્પાને દીવો દો ચો મુરત ગઢાવાનું એવું આવી ગયો કે હવા ના ના 11 વાગે જેવા આવવાના હતા જોની કોક એવું એમ તો તે રસ્તામાં ભેગા થઈ તો બધું મૂકી દેવા વસ્તુ બરાબર ને હો જો મોટા રોટલા કરું ને એટલે ભાઈ આવું થાય એટલે હું એના જ પણ એ તો તારા એટલું કરવું પણ તો તારા હાથમાં હોય ને તો
મારા હાથમાં તો મોડીને એના હારા જાદુ કર જાદુ ચલ શાક બનાવવાનું બટાકા તો કોરું કોરું બનાવજે તીખું બનાવજે તીખું તો નહીં મને પણ કોરું બનાવીશ આ કોરું કરજો પેલું રાહા વાળું મોહી ખાવા થાય ભૂલી ગયો હું હા ડબલ બાર તીખું નહીં બનાવ ભૂલી ગયા મને યાદ નતું ભૂલી ગયો તો તીખું નહીં બનાવ જો લ્યા આ છોટા ને હાથમાં લોટ એટલે આવશે હા ક્યાં કા તીખું નહીં બનાવ આ તમારા આબાનું જ ને ખોટામાં રોટલા બગડી તીખું નહીં તીખું તમે હોય તો આ તીખું નહીં બને ક્યાં કા ઓહો તીખું બનાવે ને ફાઇનલ ને તો નહીં બોકાના ભાવજો તો જો ગાઈસ બટાકાનું શાક થઈ ગયું છે ભાજીના રોટલા અને રશ્મિકાના સાસુએ પકડાયા હતા લાડવા તો જો મસ્ત લાડવા છે જોરદાર અને ખાવાનું છે અને હવાનું શાક બનાવ્યું છે ગાઈસ પપ્પા ટિફિનમાં એ પણ સારું છે અને રાતનું જો ગાઈસ આ રાતનું શાક બનાવવાનું છે ચણાનું કાબુલી ચણાનું તો અત્યારે ખાવા બેસી જઈએ ગાઈસ ખાવા પીવા આપણે ખાઈ લીધું છે અને હોય તો રશ્મિકાને હેરતા જઈને આવ્યા તમે જોરમાં હેરતા આવ્યા પિક્ચર હતા હેલીન જવાની હેલીન આપણને મન તો એવી હતી એમ કે પૈસા પડી ગયા હતા પૈસા ના આવતા હેઠતું તો કોઈ હેઠતું આવવું પડે એવું વળી એવું નહીં માતાજીનું ઈ તો જવાય તો હેઠતી કાળા જવાય મેચ થઈ ગયા મમ્મી જો તો ખરા બીજી મેં રખડી રખડી એ રખડે જો એટલે આ મેળીમાં એમ નહીં લ્યા કાળા મેચ થઈ ગયા તાપ તાપ થઈ ગયો હો, આ તો રસ્તામાં માથું જઈને ચડતા. તે પણ મને કે આવતો હતો હું બતાવો તો જો ગાઈસ હોય તો પૂજાએ બિસ્તરા ભરી દીધા છે એમના લુગડાના અને હવે ખાવા આવી છે 1 વાગે 1 વાગે ખાઈને પછી નીકળીએ છીએ ખાઈ લેતા શાંતિથી પ્રોટીન જઈતી તે ખાવાનું સિને કરતી હતી આખા દાડા નહીં એ ચશ્મા ભાડા મારા દે આ હાલ ચોક ભાર ટીવી આ કરતો હોય ચોક ભાર એ નહીં બીજા તો પેલા નવા લાગે હા નહીં હોય ચશ્મા નહીં જડતા ઓય આ વોશિંગ મશીન પર પડ્યા હતા તાંડા લીધા હતા ભાઈ ના તો જો ગાઈસ હોય તો પૂજાની તૈયારી કરી પણ હજી એ પાર આવતો નહીં એનો શું કહો મમ્મી ભૂખ તો આપું બાપાનું તો જો ગાઈસ બાઇક આમ તો એક્ટિવા લઈને જવાનું હતું પણ બાઇક બે વસ્તુ સાફ કરી દીધી એક્ટિવા અને બાઇક બે તો વિરમસિંહ કે એક્ટિવા ના લઈ જાઓ કે તમે બાઇક લઈને જાઓ મેં કીધું હાર હવે બાઇક લઈને જઈએ કાચું બોલ એવું તો કહેતો મને ખબર નથી. હસકા મને નહીં ખબર. સાચું બોલ મને નહીં ના ખબર. ખોલ કઈ હું સાચું બોલ એવું તો કહેતો એવું કહેતો મને નહીં ખબર જો પડી એમ. હા રસિકા હા. એવું કહેતો વિરા ઠીક હો. તો તો જો ગાઈસ આપણા બાઇકનો નંબર અને એક્ટિવા નંબર સેમ લીધેલો પેલા 76 15 9 15 76 બે એક જ નંબર લીધેલા હા બે મારા નામના સાધન છે અને એના 400 પેલા હો અને પેલો ના 300 700 દે બધા મમ્મી રોવાનું એટલે રોઈ લેજો 20 દા જો મમ્મી 9 તારીખે આપવાનું કીધું હારી તને કહી દઉં હું રોઈ લઉં કરી રોઈ લેતો 7 તારીખે ફોન આવર એટલે ભાઈ હા આ ફરી ના જાય. મને કે ફોન કરી તો કે 10 તારીખ ઉપર થઈ ગઈ હતી કે હું તો ના પીએ ગયા પછી હું ના કરી. હા સુડુ કોઈ નહીં દાદા અમારી હું કહેશ કા આપણે કોમ કરે આટલી વેલ્યુ અમારી. મોટો ભાભી હો તો તાણ ફરી ચાલવા પડી પેલા મેરીમાં આવતો બિલ્લી રહેતો હતો તારો પેલા મેં ઉભા હતી હા પછી મેરી પાસે એટલે મને 5 રૂપિયા પછી ત્યાંથી 5 રૂપિયા હતા કેટલા કહેવાય ખબર હા તે તે પછી તંપા કે ત્યાંથી કે મેરીમાં મન તો આલો કે મેરી કે હવે તમારે કે કલાક જતો રહ્યો હવે કે મારે રંજન ના આવવાના કોણ કે મેરીમાં હા તે મને આવીને જોઈ હમ આમ એટલી વખત પૈસા આવીને જોઈ હું હોય ને હાજરમાં તો આલે ને હું ના હોત ના આવે ચમ બિલ્લેથી આવતરી બિલ્લી લેતા હતા પેલા પણ પછી ભૂપો પણ બધા બિલ્લી રહેતો ઈયન પિયર બિલ્યા થાય અખલી ને બે એટલી મને ખબર હતી તો પણ પિયર માં એટલે હું કીધું કણ એટલે પેલા એ રહેતો હતો તો પશુ આવ્યો જમીનમાં તો ભાગ રાખતો હતો ફાસક ની ફા પૂજા વગર મમ્મી હા મમ્મી બોલ કી ના રાહ દે વધારે ના બોલાવશો હા? હમણાં ચાલુ થઈ જાય દરિયો નજીક નીકળી ગઈ આ તો વરસાદ આવે ને ઉઠી ગયો યાર રોવાનું હોય મમ્મી છમ આ ભમરાડો બેસીનો. છમ આવો સર લઈને આવો. લઈને જો. હજી આના પર લઈ જાઓ, મારા પર પડજો. એ જો ગાઈસ અમારી મમ્મી તો રોવા માંડી હા હજી રોવા ના હા મમ્મી એમાં. પાછી આવવાની મમ્મી આચું તો એમાં હું રોવાનું હોય માતાના આ તો પૂજા તો ક્યાં ગઈ? 9 તારીખે પાછી આવવાની રોવાનું ના હા મમ્મી બંધ જાય એમાં રોવા મમ્મી લઈ જાઓ. લઈ દો નહીં હા મમ્મી આપણું કામ કરવા જાય. તો
વાંધો નહીં હેડો તને તઈ જજો પાછા જમદાબુનો વળી હોય કેમ કરી જાય હું મમ્મીને લઈ જાઉં મમ્મી માં જોઈ રાખો એ લઈ જાઓ. થોડું કોમ સોનારાક મમ્મીનો ઓવો છો પપ્પા શિયા બનેલું લેરો હોય મો તો સોનડો વાજી. ઉભો થઈને કણા સોના કરો મમ્મી તો સોના તો બીજા બી કરી જાય તો. કરો યાર પાડાઈ મમ્મી પચાસ રૂપિયા પકડો તો મમ્મી સોનડો. અલી, આ તો થોડા કાળ તમે બોલ અવાજ કરે. ઓર દિવસ લુગડો તો પહેરી તૈયાર થઈને તો ફરશું ત્રણ દાડા તૈયાર થવાનું હોય. એક ના ના દિવસ આપણે આવા. પેલું કરશું ખબર ના ના આપણે જે શૂટિંગ તો ઘરનું છે એટલે આપણે મહેંદી ને બધું શૂટિંગ તો લઈ લે મહેંદી ને નહીં આપણે તો બધું રાખશું જી તો હું તો ગળાક જ પેલા કે નાખવાની હલ્દી ઘર રસમ પાસે ઘર પાસે જ રખાય બે દિવસ અમે તો વાકણ દસામાં ઘર આગળ રાખવાની ના એમાં તો બહુ રાખવાના. હલ્દી રસમ ચોરી ઘર આગળ દસા પણ ઘર યુટ્યુબ વિડિયો લઈ લઈએ કરતા એ કુંડી થઈ જાય લીધા કુંડી કરી દે હારી ગાતા કરી કરી દે કુંડી તો થઈ જાય એટલી કરતા કુંડી તો કરી બીજા બેન ભાઈ લુગડા ધોવાના નહીં. ઈ કરી લો હા ચોરી આર્યું પર ગાડી પછી તો વોશિંગ મશીન કાઢી જ દેવા કુંડી થશે એટલે વોશિંગ મશીન ચાલુ આર્યું washing હા મમ્મી વોશિંગ લા છે મેં થયા મમ્મીને વોશિંગ લા છે મેં થયા ના મમ્મી ભાઈ બધું રાખ્યો સોરી હા મમ્મી ના જો બે રાખે ઓવર હું થોડી કીધું તાણી એક રાખ્યું ને એક આર્યું ના બાપ મામી હજી ચાલતી આ. મમ્મી તો લાઈ મૂક લાય પણ લેવા નહીં જતા હજુ તો લઈ મૂકવાનો છો પણ એવું બને મમ્મી આપણે તો અને બે આ ગજરી નાખી દે બપોર. તો રશ્મિકા ઊંઘી જઈને લગ્નની વાત આવી એટલે ચીડી આવતી રહી. ચણે છોડીને વાત આવી એટલે ભાઈ માથું કેવું પડે. એટલે ના લગન લગન હલ્દી રસમની વાત આવી તારી. હા હલ્દી રસમની વાત આવી તાની ટાઈમ જોયેલું આપણે પોત જોઈ લેવાનું કરો. કશો વાંધો નહીં. રિયલ છે તો અમારા લાવશું એટલે ફોટા પાડવાના ટેન્શન નથી ફોટા તો મજબૂત પાડશું આપણે ફોટા તો પડવાના કે ફોટોગ્રાફ પ્રિવેડિંગ ભાઈ પ્રિવેડિંગ ને બધું કરવાનું આપણા ના પેવેડિંગ પેલું 1 ડે 2 ગોળ ફોટા નહીં પડવા ના એમાં નહીં. એટલે 1 ડે તો ફોટા ના પાડવા પડે મમ્મી આપણે એવું ના હાચવવાના નહીં. કશું નહીં પાડવાના નહીં તો પહેલા લગન નજીક આવતા સ્ટેટસમાં મૂકતા આટલા દિવસ બાકી નહીં. હા તો એ તો ફોટા મૂકવા જ પડે મમ્મી આ પૂજા પૂજા મને તો એવું નહીં ગમતું. ના એવું તો આપણે ના કરાય ચમ આપણે એ સૌકાર કરી. એવું ના હોય કશું આપણો આપણી જો ગાઈસ હવે આપણે નીકળી જઈએ છીએ આ તૂટેલો પણ આર્યું હું એ તો ગયા તા કે ગાડી મૂકી દેવાના નહીં તાર શું કેવું રસ્કા ના તો? લગનમાં તો હું મસ્ત બીજો લાવી લીલો હવે પૂજા ક્યારે આવશે રસ્કા ના 10 તારીખે. ના ના એમ લા 9 તારીખે યાર મારી બી સમજી. 9 તારીખે રસ્કા મારી બી સમજી. 9 તારીખે 9 તારીખે કહીએ 9 તારીખે final. 20 તારીખે 8 તારીખે લેવા દીધો, 10 તારીખે બપોર પડતા 12 વાગે હોય. હા 10 મિનિટ કીધું 20 તારીખે આ ના ના 15 9 તારીખ ચલો ગાઈસ હવે આપણે જઈએ છીએ ઘેર પૂજાના તો ગાઈસ ઘેરથી આપણે નીકળી ગયા છીએ બેઠો બેઠો પુરાઈ દઈએ આપણે પછી નીકળી જઈશું તો એ દેખો બાલાપુરા તો આવ્યા છીએ 2 અને 21 થઈ 2 અને 21 ની એકડે અત્યારે અને મારે તો રિટર્ન પાછું આપવાનું હોય હા તો ગાઈસ આપણે ખડી ચોકડી પહોંચવા આવી ગયા છીએ તો ગાઈસ અમે આવી જઈએ પુલ ઉપર નહીં ગઈ ઉપર આવી જઈએ આ તો ચમ વાતાવરણ આવું કેટલું ખદાળો તમે તો ખદળો ભાઈ આજ વાતાવરણ ઠંડુ તો ઠંડુ વાદળો વાદળો કયા વરસાદ બને સવારે તો એવું હતું અત્યારે આમ તો થોડું લાગે શેકોડો વૈકલ શેકોડો મળી ગયો તો ગાઈસ આપણો ઇલાકો આવી ગયો હવે તો અમારા તળાવ આ ચૂકે દેખાય અમાર તળાવ અમારું શેકોડો વાળું કહું હા અમાર શેકોડો વાળું નાવાનું ક્યાં તળાવ માં કીધું ના એ કહું કે અમારું તળાવ અમારું તમારું તળાવ અમારું તમારું તળાવ વાવાય અમાર ગમે એટલે અમારું કહેવાય કારણ અમાર બે તળાવી બે શાંતિ આપણો અમારો ઇલાકો આવી ગયો હતો હું મારા ઇલાકામાં આવી ગયો अब मैं किसी से नहीं डरूंगी अब से इलाके में हूँ गाइस અમે આવી ગયા છીએ અગેન મમ્મીને ચા પીવી હી હાથે નાથે મિલીને ચા પીવી ને આનંદ આયરો મુરત આયરો મારા આયરો પડવા દો ભાઈ આમ તાકી મોટું મોટું બતાય ચા બા પીવો તો આવી દો ગાઈસ નહીં ગઈ આયરો પડવા દો કે લાડો लाडो होने वाला
બસ એમ યાર. ટૂંક સમયમાં ભણવાનો હો ભાઈ. ઇન્સ્ટામાં ફેમસ કરવાય થવું ફેમસ થવું નહીં તો પછી બરાબર છે. હું કેવું તો આંગો જોવો એના બસ એમ ચા પીવા દે તું. ચોકી દેખો. શૂટિંગ ચાલુ રીલ એવું નહીં આનંદજી આ તો ખાલી રીલ બનાવીએ આપણો ઓમ ટીકો ઓમ તો એમનેમ જ કરવાનું. ના એવું પણ ના લગતી એવું ના કરશો ખોટું ચાલુ કરો લે તા. તો જો ગાઈસ આ તો પૂજાના ભત્રીજા છે મજ્જો ગોવિંદ ઝાલા છે ગોવિંદજી ઝાલા એમનો બાબલો છોટે મંથમજી જેવું મોટું આવે છે ના મોમા જેવું મોટું આવે છે એમ મમાન હોઈ જશે મમાન હોઈ જો ને કોઈ સેમ યાર મોમા હોઈ ગયો હોય ગાઈસ હોય તો પિયરમાં આવ્યા પછી કપડાં ચેન્જ થઈ ગયા છે પૂજન તો નેવ લુકમાં પિયરના લુક કહેવાય નહીં મને આકડું દાંગ ઘેર જવું ના ને કમ આવજો તા હા રોડો ચલો ગાઈસ હવે આપણે બાઇક લઈને જઈશું પાટણ પાછો આમ તો હું રહું છું નહીં ભાઈ જેટલી વાર રાત્રે આવી જાઉં પણ આવાજ નહીં રહેવું હા તો નહીં રાખવા અમારે આવું એ નહીં હો રાખવા દે હા હેડો રાખવા દે અદુ તો ગાઈસ આપણે ક્યાં નીકળી ગયા છીએ હા તો ગાઈસ હવે આપણે નીકળીએ છીએ ઘેર જવા માટે જતા આવીએ હવે ઘેર તો ગાઈસ આપણે પાટણ પકવા આવી ગયા છે રૂટી પકી ગયા હા વચમાં ઠંડી જોરદાર પડતી ને એટલે વિડીયો બનાવ્યો તો બ્લોગ આ ઠંડી એવી વાત છે જોરદાર મને પહોંચી દીધું હાલ તો ગાઈસ પેટ્રોલ પણ પટી ગયું જો ગાઈસ બ્લોગ લખેલું આવી ગયું છે આપણે જઈએ ઘેર હવે જો ગાઈસ આપણે ઘેર આવી ગયા છે ની મમ્મી મૂકીને આપણે મૂકી આવ ફટાફટ આવતા રે ફટાફટ જવાનું થાય મોડ થઈ જાય ભલે આખી જાય તો કીધું ચાલ, બે તો કદર રહ્યો. ચાબી આવી હતી ને તો કલાક તો રહ્યો તો કહું હા. કલાક પછી એટલે તમને કાનો તો આવવાનો બેટા ના ના આજે આવું લાય. આ દાઢી કરવા મશીન કે સેલ લાગે તો ને 50 રૂપિયાનું આમાં 250 300 રૂપિયાનું આવતું હતું મેં લઈ લાદી ઘેર દાઢી કરવું હતું લઈ લીધું બીજું કઈ ના એ દુકાન નવી બની હતી ને એટલે મશીનો મશીન ઓટોમેટિક હવે આખી રીત કામ જેવું ચાકરી પર જો ગાઈસ કાબુલી ચણાનું શાક છે વીરા મને જમના પપ્પા તમારે ખાવું ચલો ખાઈ લો ચલો ગાઈસ ખાઈ લઈએ વીરા રોટલી લાવો ઘી કરો તાર ખાણો ગાઈસ મસ્ત શાક બનાવ્યું છે હોટલ જેવું રશ્મિકા એમ કે અમારે કેવું લાગે જમના બેન તમારે હોટલ જેવું